બાપા સીતારામ વાહ હા બેઠા નીકળ્યું તો જ મારા બધું ભેરું થાય એટલે કેટલો વહેલા ફીર્યા જય ગિરનારી આદેશ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું એક સારું એવું આયોજન રાણાવા ગામમાં વનખંડી ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કથામાં સૌ ભાવિકો વધુને વધુ કથાનું રસપાન કરે અને એની પાછળનું એક રહસ્ય અને કારણ અમારી સમજણ પ્રમાણે કે જે વર્ષ દોઢ વર્ષ પહેલાં લંપી વાયરસ આવેલો અને આ વાયરસમાં ગૌવંશના મોક્ષાર્થે ગાયોને કલ્યાણ માટે આ કથાનું આયોજન છે. કથાના વક્તા શાસ્ત્રી દિલીપભાઈ આપણને સૌને કથાનું રસપાન કરાવશે. તારીખ 14થી 21 માર્ચ સુધી આ દિવ્ય અને ભવ્ય કથાના આયોજનમાં આપણે કલ્પના ન કરી શકીએ એવી રીતે જામનગર રોડ ઉપર આ વનખંડી ગૌશાળા સેવાના યુવાનોએ પોતાના કામમાંથી સમય કાઢી લંપી વાયરસ વખતે જે ગાયોનું દેહાંત થઈ રહ્યું હતું એને માટે ખૂબ જ જબરજસ્ત જહેમત ઉઠાવી અને એના અંતિમની વ્યવસ્થા આ યુવાનોએ કરી. ખૂબ ખૂબ રાણાવાવના આ યુવાનોને અમારા ધન્યવાદ, અમારી શુભકામના. આવો જે યુવાનો ગૌ સેવાનું આ દિવ્ય અને ભવ્ય સેવાનું ભગીરથ કાર્યક્રમ કરી રહ્યા છે અને એ કાર્ય જોઈ વિદેશના લોકોએ પણ આ વનખંડી ગૌ સેવા ટ્રસ્ટને સારો એવો સહયોગ આપ્યો છે. આપણે પણ સૌ સહયોગ આપતા રહીએ. વધુને વધુ ગૌ સેવાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવયુવાનોને વધુને વધુ પ્રોત્સાહિત કરવા માટે સૌ ગૌશાળામાં જોડાઈ અને ગાયોની વ્યવસ્થા માટે વધુને વધુ સમય મળે ત્યારે સમય કાઢી ગાયોના આશીર્વાદ મેળવીએ અને સમયનો સારો ઉપયોગ કરીએ. આવો આ કથામાં આપણે સૌ સહભાગી બનીએ, યથાયોગ્ય તન મન અને ધનથી સહભાગી બનીએ. એવમ અસ્તુ. જય દ્વારકાધીશ આદેશ. જય માતાજી, જય વચ્છરાજ. આ વિડીયો જોજો. અમે આમંત્રણ માટે આ વિડીયો છે ખાસ, અને તમારા બધાના સાથ સહયોગ માટેનો વિડીયો છે. આજે લંપી વાયરસમાં ગાયું ઓફ થઈ ગયું હતું, જે મૃત્યુ પામેલ છે. એ ગાયોના મોક્ષ માટે સપ્તાહનું આયોજન કર્યું. આપણા જે આડોશ પાડોશના જેટલા ગામડા છે એને બધાને ખબર છે કે કઈ પરિસ્થિતિ હતી ગાયોમાં અને કેવી રીતે ગાયોનું અમે ચર્ચ ઓપરેશન કરતા રાત દિવસ. જે આખો શ્રી વનખંડી ગૌશાળા ટ્રસ્ટના જે છોકરાઓ હતા, એ ટ્રસ્ટ એ પછી જ બન્યું, પણ એના લાભાર્થ માટે જે જીવિત ગાયું છે એના લાભાર્થ માટે અને જે મૃત્યુ પામેલ છે તેના મોક્ષ માટે સપ્તાહનું આયોજન કર્યું છે. તો સપ્તાહમાં બધા સહભાગી બને, બધા એમાં ગ્રુપ બની અને બધા આવે, ગૌશાળાને મદદરૂપ બને એવી અમારી અપેક્ષા છે. અને ત્યાં શ્રીમદ ભાગવતનું કથાનું આયોજન રાખેલ છે. તો એની તારીખ છે 14/3/2024થી ચાલુ થાય
21/3/2024 છે અને પૂર્ણાવતી થાય આપણે પૂરી થાય એટલે ત્યાં સુધીના કાર્યક્રમો એવી રીતે છે. દિવસના સપ્તાહ છે અને સપ્તાહના જે કથાવાચક છે શાસ્ત્રીજી દિલીપભાઈ દવેર રાજકોટવાળા, અને એમાં રાત્રેના પ્રોગ્રામમાં છે 15 તારીખે રાજભા મેરામણ વડોદરા અને દેવલ મહેતા, અને પાછું 17 તારીખ છે રામ ધૂન મંડળી. પછી 17 તારીખે રાત્રે છે હરેશદાન ગઢવી, શેખદાન ગઢવી, જીતુદાન ગઢવી. 18 તારીખ છે આત્યાણાવાળી ભીમભાઈ વડોદરાની મંડળી કાનગોપીની. 19 તારીખ છે ઓર્કેસ્ટ્રા પાર્ટી, જે આપણી સાઈડના જેટલા કલાકારો છે તે દાંડિયા રાસ ને મણિયારા ને એ રીતે કરવાનું છે. અને 20 તારીખ છે સાધુ ગોપાલ અને સચિન બારોટ. અને આ એડ્રેસ તો તમને ખબર હશે, શ્રી વનખંડી ગૌશાળા ટ્રસ્ટ, કષ્ટભજન હનુમાન મંદિરની પાસે, જામનગર રોડ, રાણાવા. બધાને આવવા ભાવભરી વિનંતી, અને આને શેર કરજો, કારણ કે ત્યાં અમે